હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ વિભાગ ડી, ધોરણ 9, વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન વાર્ષિક પરીક્ષા 2024 માટે. એમાં આપણે ક્યાં પહોંચ્યા છીએ? પ્રકરણ 8, બરાબર, જેનું નામ છે ચતુષ્કોણ. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન જે છે કંઈક આવો આપેલો છે: ABCD સમબાજુ ચતુષ્કોણ છે અને PQR S એ અનુક્રમે બાજુઓ AB, BC, CD અને DA ના શું છે? મધ્ય બિંદુઓ છે. તો જો ABCD શું છે? સમબાજુ ચતુષ્કોણ છે. કેવું છે? સમબાજુ. એટલે હું આ રીતે કરી નાખું કે ભાઈ આ જે છે સમબાજુ ચતુષ્કોણ આપણે આ રીતે દોરીએ, બરાબર. એ અહીંયા એક વિડિયો A, પછી આ B, C અને D છે, બરાબર. AB જે છે એનું મધ્ય બિંદુ કયું છે? AB નું મધ્ય બિંદુ P, એટલે અહીંથી લઈએ P, Q, R અને S, બરાબર. તો આ જે છે એકબીજાને આ રીતે જોડી દઈએ. થઈ ગયું. પછી એના વિકર્ણો જે છે એકબીજાને આવી રીતે છેદે છે, તો વિકર્ણો જ્યાં છેદે તેને O નામ આપી દઈએ. થઈ ગઈ આકૃતિ. પછી જો સાબિત કરો કે ચતુષ્કોણ PQRS જે છે લંબચોરસ છે, એવું તમારે સાબિત કરવાનું છે, બરાબર. તો લખીએ. ચલો, સૌથી પહેલા આપણે શું લખીશું? એના માટે લખતા જઈએ આપણે. અહીં ABCD સમબાજુ ચતુષ્કોણ છે અને PQR અને S એ બાજુઓ AB, BC, CD અને DA ના મધ્ય બિંદુઓ છે, બરાબર. અહીં ત્રિકોણ, જો હું જે ત્રિકોણ લખું એ તમે આકૃતિમાં જોતા જજો કયું ત્રિકોણ થાય છે. DRS, DRS આ ત્રિકોણની વાત થઈ. અને ત્રિકોણ BPQ માટે DS બરાબર BQ. કઈ રીતે આપણે લખી શકીએ? કારણ કે સામસામેની બાજુ છે એટલા માટે આપણે એવું લખી શકીએ છીએ. એની પછી ખૂણો SDR બરાબર ખૂણો QBP. એ પણ કેવા છે? તો કે સામસામેના ખૂણા છે. અને DR બરાબર BP. એ પણ શું થશે? સામસામેની બાજુ છે, સામસામેની બાજુ, બરાબર. તો જો કઈ શરત લાગુ પડશે? ઓકે, એક મિનિટ. બે બાજુ અને એક ખૂણો થયો ને, આ બે બાજુ અને એક ખૂણો એટલે કઈ શરત લાગુ પડે? બાખુબા શરત લાગુ પડે ને. તો લખીએ અહીંયા એકરૂપતાની બાખુબા શરત મુજબ ત્રિકોણ DRS એકરૂપ છે ત્રિકોણ BPQ. એટલે આ અને આ ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ છે એવું તેનાથી સાબિત થાય છે, બરાબર. ચલો એની આગળ જોઈએ. RS બરાબર PQ.
RS બરાબર PQ થાય, પણ આ કોના લીધે આપણે કહી શકીએ? CP/CT મુજબ આપણે એ કહી શકીએ, અને એને સમીકરણ નંબર 1 કહીએ. આ બંને સરખા છે એવું સાબિત થઈ ગયું ને. જો લંબચોરસ હોય એટલે શું? સામસામેની બાજુઓ સમાન હોય, એમાંથી આ એક સરખી થઈ ગઈ. હવે બીજા માટે વાત કરીએ, ચલો તો જોઈએ. તથા ત્રિકોણ QCR અને ત્રિકોણ SAP માટે RC બરાબર PA સામસામેની બાજુ. પછી ખૂણો એકાદો લઈ લઈએ, RCQ બરાબર PAS. એ પણ કેવા છે? સામસામેના ખૂણા છે. પછી કોઈ પણ એક બાજુ લઈ લઈએ, CQ બરાબર AS. એ પણ કેવા છે? કઈ બાજુ છે? સામસામેની બાજુ થાય. તો એકરૂપતાની કઈ શરત લાગુ પડશે? કયો જોઈએ અહીંયા. એકરૂપતાની શરત બાખુબા મુજબ ત્રિકોણ QCR એકરૂપ છે ત્રિકોણ SAP. તેથી RQ બરાબર SP CP/CT મુજબ. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. હવે લખીએ R અને Q અનુક્રમે CD અને BC ના મધ્ય બિંદુઓ છે. તેથી QR સમાંતર છે BD. આ સમીકરણ નંબર 3. બરાબર. આપણને કેટલા? 3 સમીકરણ મળ્યા. P અને S અનુક્રમે, જો 4 માર્કનો પ્રશ્ન છે એટલે મોટો તો થવાનો જ. બરાબર. 4 ગુણનો ક્વેશ્ચન આપણને આપેલો છે, તો એ રીતે આપણે જવાબ લખીશું. P અને S અનુક્રમે AD અને AB ના મધ્ય બિંદુઓ છે. તેથી PS સમાંતર છે BD. સમીકરણ નંબર 4. આમ સમીકરણ 3 અને 4 પરથી QR સમાંતર છે PS. તેથી PQRS એ લંબચોરસ છે. હવે સામસામેની બાજુ એટલે કે સમાંતર બાજુ હોય QR અને PS એકબીજાને સમાંતર હોય તો એ કેવું હોય? લંબચોરસ જ હોય. અથવા તમે એમ પણ કહી શકો કે કોઈ પણ ખૂણો 190 નો કરી દો તો પણ ચાલે, પણ એટલે સુધી ઓકે છે. બરાબર. એની પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. ચલો એમાં શું આપણને કીધું છે? જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. તો એના માટે પહેલા તો આકૃતિ દોરવી પડશે. આ રીતે કરી નાખીએ. ABC અને D. બરાબર. ABC અને D એના વિકર્ણો આ રીતે કરી નાખીએ. થઈ ગયા? ઓકે. પછી આગળ જોઈએ. ચલો અહીં AC
અને BD એ ચતુષ્કોણ ABCD ના સમાન વિકર્ણો છે. હવે સમાન વિકર્ણો હોય તો આપણે આમ લખી શકીએ ને કે AC બરાબર BD. હવે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD માટે આપણે લખીએ કે AB બરાબર BA એ શું છે? સામાન્ય બાજુ છે. પછી બીજું લખીએ BC બરાબર AD. એના માટે શું લખશો? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય છે? હંમેશા સમાન હોય છે. અને ત્રીજી વસ્તુ શું લખશો? AC બરાબર BD એ તમને પક્ષમાં આપેલું છે કે વિકર્ણો સમાન છે. તો એકરૂપતાની કઈ શરત લાગુ પડી જોવું જોઈએ. એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ આમાં થયો? એકરૂપતાની બા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ BAD. બરાબર. હવે તેથી ખૂણો A બરાબર ખૂણો B કોના આધારે કહી શકીએ આપણે? જો ABC અને BAD એકરૂપ હોય તો ખૂણો A અને ખૂણો B એકરૂપ જે ત્રિકોણ છે એમના ખૂણા થયા. તો કે CPCT મુજબ સમાન છે એવું આપણે કહી શકીએ ને. બરાબર. આ જે છે એને સમીકરણ નંબર 1 કહી દો. ચલો પછી શું લખવાનું થશે? સમીકરણ નંબર 1 કહી દીધું. ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 180 છે. તેથી જો ખૂણો A બરાબર ખૂણો B છે તો ખૂણો B બરાબર અહીંયા A લખું તો ચાલશે ને. ખૂણો A પ્લસ ખૂણો A બરાબર 180. તો ખૂણો A બરાબર 180. ખૂણો A બરાબર 180 ના છેદમાં 2 બરાબર કેટલો જવાબ આવ્યો? 90. તેથી ખૂણો A બરાબર ખૂણો B બરાબર 90. બરાબર. હવે 90 અંશનો ખૂણો ક્યારે થાય A અને B? કે જ્યારે તે લંબચોરસ હોય તો લખીએ કે આમ જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો તે લંબચોરસ છે. પ્રશ્ન નંબર 2 અહીંયા પૂર્ણ થયો. એની પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. ચલો એમાં શું કીધું છે ખાસ તમે જો. બરાબર. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ સાબિત કરવાના છે. સમબાજુ ચતુષ્કોણ છે તો સમબાજુ ચતુષ્કોણને આપણે આ રીતે દર્શાવી શકાય છે. બરાબર. વિકર્ણો દોરી દઈએ અને વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે એવું આપણે રાખીએ. A B C અને D. તો લખીએ ધારો કે ABCD એક સમબાજુ ચતુષ્કોણ છે અને તેના વિકર્ણો AC અને BD બિંદુ O પર છેદે છે. હવે ચતુષ્કોણ
સમબાજુ હોવાથી AB બરાબર BC બરાબર CD બરાબર DA થાય, કેમ કે સમબાજુ ચતુષ્કોણ હોય તો બધી જ બાજુઓ સરખી થાય ને. હવે ત્રિકોણ AOB અને ત્રિકોણ BOC માં AB બરાબર BC, AB બરાબર BC, કેમ કે સમબાજુ ચતુષ્કોણ છે એટલે કઈ લખી શકીએ AO બરાબર OC, કારણ કે AO બરાબર OC, કેમ કે એકબીજાના સમાંતર ચતુષ્કોણ હોય તો વિકર્ણો એકબીજાને દુભાગે છે. અને BO બરાબર BO એ કેવું છે, એ સામાન્ય બાજુ છે. તો એકરૂપતાની કઈ શરત અહીંયા લાગુ પડશે, તો લખીએ કે એકરૂપતાની બા શરત મુજબ એકરૂપતાની બા શરત મુજબ ત્રિકોણ AOB એકરૂપ છે ત્રિકોણ BOC, બરાબર. તો આ બંને ત્રિકોણ કેવા થયા, એકરૂપ થઈ ગયા, બરાબર. હવે લખીએ તેથી ખૂણો AOB પ્લસ BOC બરાબર 180, કારણ કે એકબીજાના રેખીય જોડ રચે છે. હવે ખૂણો AOB બરાબર BOC બરાબર 90 થશે. કેટલા થશે? 90 થાય. એનો મતલબ કે કેવા થયા, આ કઈ રીતે 90 આવે છે એ તમને એકવાર સમજાવી દઉં. જો AOB જે છે ને એની બરાબર તમે BOC લખી શકો છો, બરાબર. તો તમારે સમજાવવા માટે એક સ્ટેપ હું વધારી દઉં, તો હું આને સમીકરણ નંબર 1 કહી દઉં. હવે તમે AOB જે છે ને એની બરાબર તમે BOC લખી શકો છો, બરાબર. તો આ જે છે ને સ્ટેપ લખું છું, AOB પ્લસ ખૂણો AOB બરાબર 180, ટુ ખૂણો AOB બરાબર 180, AOB બરાબર 180 ના છેદમાં 2. એ તમને ખબર પડે ને કે 90 કઈ રીતે આવે, અહીંયા ડાયરેક્ટ લખી દઈએ તો તમને ખબર પડશે નહીં, એટલે એટલા સ્ટેપ મેં વધારી દીધા. 90 થઈ ગયા. તો જો AOB બરાબર BOC છે એટલે બંને ખૂણા કેવા થઈ ગયા, સરખા થઈ ગયા, બરાબર 90. હવે ખબર પડી ને કે આ 90 કઈ રીતે આવી અહીંયા, બરાબર. લખીએ આમ વિકર્ણો AC અને BD એકબીજાને કાટખૂણે છેદે છે. જો કાટખૂણે છેદે છે તો લખીએ કે સાબિત થાય છે કે સમબાજુ ચતુષ્કોણ ના વિકર્ણો એકબીજાને લંબ છે, બરાબર. એની પછીનો ચોથો પ્રશ્ન જોઈ લઈએ. ચલો, ચોથો પ્રશ્ન જે છે કેવો આપેલો છે, પ્રશ્ન નંબર 4. આનું સોલ્યુશન તમે દ્વિતીય સૂત્રની અસાઇનમેન્ટ કરી હોય ને એમાંય તમે કર્યું છે, જો તમને યાદ હોય તો, બરાબર. બાકી તો આપણે કરવાના છીએ અત્યારે અહીંયા.
ચલો રકમ વાંચીએ પહેલા. આકૃતિ આપણને આપેલી છે. ABCD સમાંતરબદ્ધ ચતુષ્કોણ છે. શિરોબિંદુઓ બિંદુઓ A અને C માંથી વિકર્ણ BD પર અનુક્રમે AP અને CQ દોરેલ છે, લંબ દોરેલ છે. તો આ બંને વસ્તુ આપેલી છે સાબિત કરવાની છે. તો ચલો અહીંયા લખતા જઈએ કે અહીં ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેમાં BD પર લંબ દોરેલ છે. એમાં BD પર લંબ દોરેલ છે ને, કયા કયા લંબ દોરેલ છે? AP અને CQ. ચલો એની પછી લખીએ આપણે. શું લખીશું એની પછી? જો એમાં પહેલા જે આપેલું છે આપણને રકમમાં, બરાબર, એ વસ્તુ પહેલા આપણે અહીંયા લખી, એની પછી લખવું. હવે શું લખશો? કોઈ પણ ત્રિકોણને પકડો. પહેલા કયું ત્રિકોણ લેવું છે? APB અને ત્રિકોણ CQD માટે તમે જોતા જજો. જે ત્રિકોણ જે બાજુ ખૂણો દર્શાવો એ તમે આમાં જોતા જજો. AB બરાબર CD સામસામેની બાજુઓ છે. AB બરાબર CD સામસામેની બાજુઓ છે. પછી ચતુષ્કોણ ABCD માં AB સમાંતર છે CD અને DB તેમની છેદિકા છે. તેથી ABD બરાબર CDB યુગ્મકોણ થાય. તેથી ABP બરાબર CDQ અને APB બરાબર CQD. એ શું છે? કાટખૂણા છે. કાટખૂણો છે. તો જો ઉપર એક બાજુ અને નીચે બે જ ખૂણા લ્યો, ત્રણેય નથી લેવાના, બે જ ખૂણા લેવાના, કાટકોણ અને યુગ્મકોણ, બરાબર. તો એકરૂપતાની તમે શરત કઈ લાગુ પાડી શકો છો? એકરૂપતાની ખુફુબા શરત મુજબ ત્રિકોણ APB એકરૂપ છે ત્રિકોણ CQD. બરાબર. જો પેલું તો સાબિત થઈ ગયું, બીજું કેમ સાબિત કરશો? તો કે AP બરાબર CQ CPCT મુજબ. લ્યો, બીજું સાબિત કરવામાં કઈ વાર લાગી નહીં. પાંચમો પ્રશ્ન છે એ જો. ચલો હવે આપણે લખવાનું છે પ્રશ્ન નંબર 5. કઈ રીતે કરીશું જોઈ લો. ચલો પહેલા તો રકમ વાંચીએ ને કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર છે CD, BD વિકર્ણ છે AD, મધ્યબિંદુ E છે. A અને D ક્યાં છે? અહીંયા. એનું મધ્યબિંદુ E છે. E માંથી AB ને સમાંતર અને BC ને F બિંદુમાં છેદતી એક રેખા દોરી છે. F એ BC નું મધ્યબિંદુ છે તેમ બતાવો. ઓકે, ચલો. અને આ છેદ બિંદુ છે ને નામ આપી દઈએ આપણે M. બરાબર. તો લખીએ. ચલો અહીં ABCD એ સમલંબ ચતુષ્કોણ છે, જેમાં AB સમાંતર છે DC. હવે લખીએ. ધારો કે E માંથી AB ને સમાંતર દોરેલ રેખા EF એ BD ને M બિંદુમાં છેદે છે,
EF સમાંતર છે AB અને AB સમાંતર છે DC. તેથી EF સમાંતર છે DC લખી શકાય? તો કે હા, લખી શકાય. વિકર્ણ BD દ્વારા બે ત્રિકોણ મળે. બે ત્રિકોણ મળે, બરાબર. કયા કયા ત્રિકોણ મળે? ABD અને CDB. ત્રિકોણ ABD માં E એ AD નું મધ્ય બિંદુ છે અને E માંથી AB ને સમાંતર દોરેલ રેખા BD ને M માં છેદે છે. પછી આગળ લખીએ. આમાં જો થિયરી જેવું આમાં લખવું પડશે, બરાબર. આ દાખલો મોસ્ટ ટાઈમ છે પૂછાય હોય છે. CDB માં MABD નું મધ્ય બિંદુ છે અને M માંથી પસાર થતી રેખા MF એ DC ને સમાંતર છે. તેથી F એ BC નું મધ્ય બિંદુ છે તેમ કહી શકાય છે. આ પ્રશ્ન અહીંયા પૂરો. આવી રીતે લખવાનું થશે. થિયરી ટાઈપ છે થોડુંક, બરાબર, પણ અઘરું છે નહીં, એટલે ખાસ તમે જોઈ લેશો. આ પ્રશ્ન હોય તમે એને કમેન્ટ કરીને જણાવી શકો છો. પછી આગળનો પ્રશ્ન જોઈએ. ચલો, છેલ્લો પ્રશ્ન રહ્યો ને આ તમારા ચેપ્ટરનો. પછી પ્રકરણ 9 અને 12 છે. પછી આ અસાઇનમેન્ટ પૂરી કરીએ. સમાંતર ચતુષ્કોણ ABCD માં બાજુઓ AB અને CD ના મધ્ય બિંદુઓ અનુક્રમે EF અને CD ના મધ્ય છે. તો સાબિત કરો કે AF ક્યાં છે? અહીંયા. અને EC વિકર્ણ BD નું 3 સમાન ભાગમાં રૂપાંતર કરે છે. ઓકે, ચલો આપણે દર્શાવવાનું છે તો દર્શાવી દઈએ. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બાજુઓ AB અને CD ના મધ્ય બિંદુ અનુક્રમે E અને F છે. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી AB સમાંતર છે CD તથા AE સમાંતર છે FC. હવે AB બરાબર CD, કારણ કે ચતુષ્કોણ કેવું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલા માટે આપણે AB બરાબર CD લખી શકીએ છીએ. એની સામસામેની બાજુઓ થઈ, બરાબર. 1/2 AB બરાબર 1/2 CD. 1/2 વડે આપણે બંને બાજુ ગુણી નાખીએ. AE બરાબર FC. E અને F AB અને CD ના મધ્ય બિંદુ છે. AECF એ સમાંતર બાજુ
ચતુષ્કોણ થશે. તેથી AF સમાંતર છે EC. ત્રિકોણ DQC માટે તમે જોતા જજો હો. હું આ કયા કયા ત્રિકોણ લખું છું આમાં નજર મારતા રહેજો. FA DC નું મધ્ય બિંદુ થશે. તેથી FP સમાંતર છે CQ થાય. અને P એ DQ નું મધ્ય બિંદુ થશે. P જે છે ને એની વાત થાય, બરાબર. તેથી DP બરાબર PQ, સમીકરણ નંબર 1. તે જ રીતે આ કર્યું ને, બસ એ જ રીતે આના માટે કરીએ. AP અને B માટે EA AB નું મધ્ય બિંદુ થશે. તેથી EQ સમાંતર છે AP અને QA PB નું મધ્ય બિંદુ થશે. તેથી PQ બરાબર QB, સમીકરણ નંબર 2. બરાબર, 2 નું થયું, હજી ત્રીજું બાકી છે. PQ બરાબર QB, 2 ત્રિકોણ ને આપણે લીધા ને, તો આમ સમીકરણ 1 અને 2 મુજબ DP બરાબર PQ બરાબર BQ. આમ રેખાખંડ AF અને EC વિકર્ણ BD નું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો.